કેશોદની પરિશ્રમ એકેડમીના બાળકો સીઈટીની પરીક્ષામાં એક જ સ્કૂલના 5 બાળકો સારા માર્ક સાથે ઉત્તીર્ણ થતા સ્કૂલ સંચાલક દ્વારા મીઠું કરાવી પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કેશોદની પરિશ્રમ એકેડમીમાં અભ્યાસ કરતા ધોરણ 5ના એક નહીં પરંતુ 5 બાળકોએ સીઈટીની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી સ્કૂલ તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. 5 બાળકોને તેમના પેરેન્ટ્સ સાથે આજે શાળા ખાતે બાળકોને મીઠું કરાવ્યા બાદ તેમને પ્રમાણપત્ર તેમજ પ્રોત્સાહન ઇનામ આપી નવાજવામાં આવ્યા હતા. તમામની સાથે આવનારને પણ મીઠું કરાવવામાં આવ્યું. શાળા અને સ્કૂલમાં આજરોજ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બાળકો તેમજ પેરેન્ટ્સ હાજર રહ્યા હતા. શાળા સંચાલક દ્વારા એવું જણાવ્યું હતું કે વર્ષ 2025માં કુલ 9 બાળકોએ પરીક્ષા આપેલ છે અને 5 બાળકોએ મેરિટમાં આવતા હાલ સરકાર દ્વારા સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ ખાતે એડમિશન મળ્યું છે અને ત્યારે બાળકોને શાળાના આચાર્ય દ્વારા ખૂબ આગળ વધી શકે અને સ્કૂલ પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપી હતી. જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ મોરી રૈયાભાઈ લક્ષ્મણભાઈ, કેશોદ પરિશ્રમ એકેડમી. જ્યાં મારી છોકરી અભ્યાસ કરતી ધોરણ 5માં સીઈટીની પરીક્ષામાં અહીંયા ટોટલ 5 વિદ્યાર્થી સિલેક્ટ થયા છે. મારી દીકરીનું નામ લીપ્સા રૈયા મોરી, કેશોદ. અને આ લોકોનું બહુ કામ સારું છે અને આ લોકોએ સાહેબે જે ફોર્મ ભર્યા હતા અને એમાં અમારા 5 વિદ્યાર્થી સિલેક્ટ થયા છે. મારું નામ કલ્પેશ વડુકર છે. હાલ હું પરિશ્રમ એકેડમી કેશોદ ખાતે આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. ચાલુ વર્ષ 2025માં ધોરણ 5માંથી અમારી શાળામાંથી ટોટલ 9 બાળકોએ સીઈટીની પરીક્ષા આપેલ હતી, જેમાંથી 5 બાળકો મેરિટમાં આવેલ છે અને રક્ષા શક્તિ સ્કૂલમાં તેઓ એડમિશન લેવાની પાત્રતા ધરાવે છે. હાલ તેઓની ચોઇસ ફિલિંગ પણ થઈ ગઈ છે અને આ બાળકો ખૂબ આગળ વધે તેવી તેમની શુભેચ્છા. તેના સમાજનું નામ રોશન કરે, તેમના મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને શાળાનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છા. આજે બાળકોને મીઠાઈ આપી, ઇનામ આપી અને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે સાથે તેમના વાલીને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અને પરિશ્રમ એકેડમી હંમેશા બાળકોને ધ્યાને લઈ, બાળકોની કારકિર્દીને ધ્યાને લઈને હંમેશા અવિરત આગળ રહેતી હોય છે. ગયા વર્ષે પણ અમારા 4 વિદ્યાર્થી સિલેક્ટ થયા હતા. તેમ દર વર્ષે આ શાળામાંથી 4-5 બાળકો નીકળે છે, રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન મેળવે છે અને સીઈટી, નવોદય જેવી પરીક્ષાઓ પણ પાસ કરી અને આગળની શાળાઓમાં અભ્યાસ અર્થે આગળ વધે છે. અને હંમેશા આગળ વધતા રહે તેવી તેઓની શુભેચ્છા. અને આવા અવિરત કામ પરિશ્રમ એકેડમી પરિવાર હંમેશા કરશે, કરતો રહેશે. અને તેમાં તમામ સ્ટાફની પણ કામગીરી સારી રહી છે અને સ્ટાફનો શું કહેવાય કે વિદ્યાર્થીઓ માટેનો જે એક ઉમદા વિચાર છે, વિદ્યાર્થીઓ સારી મહેનત કરી શકે તે માટેનો એક જે સારો આનંદ છે, તેના કારણે આજે બાળકોનું આ રિઝલ્ટ છે તે આવી શકે છે. ધન્યવાદ. અસ્તુ.